સુરત વનિતા વિશ્રામ ખાતે 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સવારથી દેશભક્તિના રંગે રંગાયા હતા, જેમાં સંસ્થાના ચેરમેન કૃપલાની દેસાઈ તિરંગો ફરકાવ્યો હતો। આ સાથે વિદ્યાર્થીનીઓએ દેશભક્તિ સંગીતના તાલે વિવિધ કૃતિઓ રજૂ કરી હતી। સમગ્ર કાર્યક્રમમાં સંસ્થાના કમિટી સભ્યો, આચાર્યો, કર્મચારીગણ, સેવકગણ, વાલી મંડળ, વિદ્યાર્થીનીઓ મળી અંદાજે 1000થી વધુ દેશભક્તો ઉપસ્થિત રહ્યા હતા। દરેકે એકબીજાને શુભેચ્છા પાઠવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। મારું નામ અમીષા દેસાઈ, હું ડૉક્ટર પીવીટી પ્રાથમિક કન્યા શાળા ગુજરાતી માધ્યમમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। આજના પર્વે કેવા પ્રકારનો શાળામાં કાર્યક્રમ? આજે 75મો ગણતંત્ર દિવસ અમે સમગ્ર વનિતા વિશ્રામ પરિવારે આજે સાથે મળીને ઉજવ્યો છે, જેમાં અમારી દરેક સંસ્થાના વિવિધ કાર્યકરોએ જુદી જુદી જવાબદારી ઉપાડી છે। સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે જ ધ્વજારોહણ અને પરેડ સાથે અમે આ કાર્યક્રમને સુંદર બનાવવાનો પ્રયત્ન કર્યો છે। શું કહેશો આજના પર્વને લઈને વિદ્યાર્થીઓ? આજના પર્વને લઈને વિદ્યાર્થીને હું એટલું જ કહેવા માંગીશ કે આવતીકાલનું આપ ભવિષ્ય છો, એટલે ભારતના વર્તમાન સમય સંજોગોનો અભ્યાસ કરીને એને સતત સમજતા રહીને ભવિષ્યમાં તમે દેશ માટે શું કરી શકો છો એ વિચારવાનો સમય હવે બાળકો માટે છે। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।